ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદા એટલે કે સીએએ લઈને મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા સીએએ લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી લોકસભા ચૂંટણીને લઈ મોટો દાવો કર્યો છે। તેમણે કહ્યું કે ભાજપને 370 બેઠકો મળશે અને એનડીએને 400થી વધુ બેઠકો મળશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત સરકાર બનશે। શાહે કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો પર કોઈ સસ્પેન્સ નથી। કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને પણ અહેસાસ થઈ ગયો છે કે તેઓએ ફરીથી વિપક્ષી બેન્ચ પર બેસવું પડશે। શાહે કહ્યું કે નાગરિકતા અધિનિયમ કાયદો 2019માં પસાર થયો હતો। આ અંગેના નિયમો જારી કર્યા બાદ તેને લોકસભાની ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે। શાહે કહ્યું સીએએ દેશનો કાયદો છે, તેનું નોટિફિકેશન ચોક્કસપણે થશે। સીએએને ચૂંટણી પહેલા લાગુ કરવાની છે જેથી કોઈને પણ આમાં કોઈ મૂંઝવણ ન રહે। તેમણે કહ્યું અમારા મુસ્લિમ ભાઈઓને ગેરમાર્ગે દોરવવામાં આવી રહ્યા છે અને સીએએ વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી રહ્યા છે। સીએએનો હેતુ ફક્ત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં અત્યાચારોનો સામનો કરીને ભારત આવેલા લોકોને જ નાગરિકતા આપવાનો છે। આજે 17મી લોકસભાનો છેલ્લો દિવસ હતો, જેમાં પીએમ મોદીએ સંબોધન કર્યું અને તમામ સાંસદોનો આભાર માન્યો। સંસદમાં આજે 17મી લોકસભા સત્રનો અંતિમ દિવસ હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને 17મી લોકસભા કેટલી યાદગાર રહેશે તેના પર ભાર મૂકતા વાત કરી। સાથે જ તમામ सांसदों साथ અને સહકાર આપવા બદલ આભાર માન્યો। 17वीं लोकसभा से आज देश अनुभव कर रहा है और मुझे पक्का विश्वास है कि देश 17वीं लोकसभा को जरूर आशीर्वाद देता रहेगा और देश के आवश्यक कामों को जो गति देनी चाहिए वो गति भी बनी रहे और उस काम में सदन की जो भूमिका है वो रत्ती भर भी पीछे न रहे, इसको आपने बड़ी कुशलता के साथ संभाला। मैं माननीय सांसदों का भी इस बात के लिए आज एक बार आभार व्यक्त करना चाहता हूं। અયોધ્યાના રામ મંદિર માટે સંસદમાં ધન્યવાદ પ્રસ્તાવ રજૂ થયો। સત્યપાલ સિંહે કહ્યું સંપૂર્ણ ભારતમાં રામ છે। અવધ નગરીમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે। લાખોની સંખ્યામાં દરરોજ ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે। રામલલ્લાના દર્શન કરી સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે આજે અયોધ્યાના રામ મંદિર માટે સાંસદમાં ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। ભાજપના સાંસદ સત્યપાલ સિંહે પ્રસ્તાવ રજૂ કર્યો અને કહ્યું રામ મંદિરનું નિર્માણ ઐતિહાસિક છે। સંપૂર્ણ ભારતમાં ભગવાન રામનું નામ લેવાઈ રહ્યું છે। રામલલ્લા આપણા સૌના છે। સાથે જ તેમણે કહ્યું રામ મંદિર સાંપ્રદાયિક મુદ્દો નથી, भगवान राम में करोड़ों लोगों की आस्था रहेली है। वाल्मीकि रामायण ने कहा है यतो हो धर्म है ततो राम है, यतो राम है ततो धर्म है। जहाँ राम है वहाँ धर्म है। और साथ साथ में भगवान व्यास ने ये भी कहा था धर्मो रक्षित है हतो धर्मो हतो हंतु। जहाँ जो धर्म के हाना करता है, धर्म की हत्या करता है, उनकी हत्या हो जाती है और जो धर्म की रक्षा करते हैं उनकी रक्षा होती है। और जिस प्रकार से कांग्रेस ने उस समय जो है राम को नकारा, भगवान राम को नकारा, आज उनकी ये स्थिति है। અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તો પહોંચી રહ્યા છે। દર્શન કરવા કીડિયાર ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। 22 જાન્યુઆરીએ ભગવાન રામની અવધ નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। રામલલ્લા ઝૂંપડીમાંથી તેમના ભવ્ય દરબારમાં બિરાજમાન થતાની સાથે જ અવિરત ભક્તોનો પ્રવાહ દર્શન માટે ઉમટી રહ્યો છે। અવધ નગરીમાં ભગવાન રામના દર્શન કરવા માટે લોકો દેશ વિદેશથી પહોંચી રહ્યા છે। દરરોજ અયોધ્યામાં 1 લાખથી વધુ રામ ભક્તો દર્શન કરે છે। આજના જ અયોધ્યાના મંદિર પરિસર બહારના દ્રશ્યો સામે આવ્યા છે। અધીરા બનેલા રામ ભક્તોની નજર જ્યાં ત્યાં સુધી લાંબી લાઈનો જોવા મળી રહી છે। રામલલ્લાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ રાતથી જ લાઈનો લગાવી ઊભા રહી જાય છે। મંદિરની બહાર દર્શન કરવા માટે જાણે કે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જો કે મંદિર પ્રશાસન દ્વારા પણ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મંદિરના કપાટ 14 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે જેથી ભક્તો દર્શન કરી શકે। ત્યારે ભગવાન રામની બાળ સ્વરૂપની મૂર્તિના દર્શન કરી સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે। અમદાવાદની સ્કૂલોના બાળકો શ્રીરામની ભક્તિમાં રંગાયા છે। શાળામાં હાજરી પુરાવતી વખતે પ્રેઝન્ટ મેમની જગ્યાએ બાળકો જય શ્રીરામ બોલી રહ્યા છે। અમદાવાદના નિકોલમાં આવેલી ગણેશ વિદ્યાલયના બાળકો
હાજરી પૂરતી વખતે હવે યસ સર કે પ્રેઝન્ટ મેમ નહીં પણ જય શ્રી રામ બોલી રહ્યા છે. તમને સાંભળીને નવાઈ લાગશે પણ બાળકો પોતે જ હાજરી પુરાવતી વખતે જય શ્રી રામ બોલી રહ્યા છે. અયોધ્યામાં રામ બિરાજમાન થયા બાદ દેશની સાથે સ્કૂલોમાં પણ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. નિકોલની ગણેશ વિદ્યાલયના બાળકો જય શ્રી રામના નારા સાથે શાળાનો વર્ગખંડ ગુંજાવી રહ્યા છે, જે વિડીયોમાં દેખાઈ આવે છે કે જે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિનીનો રોલ નંબર આવે એટલે તરત જ એક હાથ ઊંચો કરીને જય શ્રી રામ બોલી રહ્યા છે. જય શ્રી રામ બોલો એટલે કે અલગ ફિલિંગ જાગે. હવે જય શ્રી રામ બોલવાથી ખૂબ આનંદ થાય છે. પેલા યશ ટીચર કે જય બોલતા હતા, હવે જય શ્રી રામ બોલીએ છીએ આપણે. આપણી જે અયોધ્યાનું જે મંદિર બન્યું છે, જે આપણી સંસ્કૃતિ છે, એટલે કે આપણા ભારત દેશની ઓળખાણ પહેલાં તાજમહેલથી થતી હતી, એની જગ્યાએ હવે અયોધ્યામાં જે રામ મંદિર બન્યું છે તેનાથી થાય છે. તો શાળા સંચાલકો પણ આ વાતને લઈ ગર્વ અનુભવી રહ્યા છે. તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે આ હાજરી દરમિયાન બાળકો યસ સર કે પ્રેઝન્ટ મેમની જગ્યાએ જય શ્રી રામનો નારો લગાવે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સંસદમાં રોષે ભરાયા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. સંસદમાં ભારત રત્ન એવોર્ડ પર ચર્ચા દરમિયાન હોબાળો થયો. પૂર્વ પીએમ ચરણસિંહ ચૌધરીને ભારત રત્ન મુદ્દે ગૃહમાં હોબાળો થતા મંત્રી પુરુષોત્તમ રૂપાલા રોષે ભરાયા અને કોંગ્રેસ પર વરસ્યા હતા. રૂપાલાએ કોંગ્રેસની ખેડૂત વિરોધી પાર્ટી ગણાવી. સાથે જ કહ્યું કે કોંગ્રેસને લાગે છે ખેડૂત પુત્રને ભારત રત્ન કેમ આપવામાં આવ્યો. નર્મદા કોંગ્રેસ મહિલા મોરચા અધ્યક્ષે ભાજપ પર પ્રહાર કર્યા. ભાજપ પર જાતિવાદી ઝેડ ફેરવવાના આક્ષેપ લગાવ્યા. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ પાર્ટીઓ કામે લાગી ગઈ છે. કોંગ્રેસે તમામ બેઠકો પર જઈ વધુમાં વધુ કાર્યકર્તાઓને જોડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા સાથે જ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની મહિલાઓને કોંગ્રેસમાં વધુને વધુ જોડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર નર્મદા જિલ્લાના 2 દિવસની મુલાકાતે પહોંચ્યા. જ્યાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ સાથે જેનીબેન ઠુમ્મરે બેઠક યોજી અને આગળની રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યું. સાથે જ તેમણે ભાજપ પર જાતિવાદ ફેલાવવા અને લોકોને ગેરમાર્ગે દોરવવાના આરોપ લગાવ્યા છે. મણિપુરનું આખા દેશે જે દ્રશ્ય નિહાળ્યું, આખા દુનિયાએ દ્રશ્ય નિહાળ્યું, એમાં ભારતીય જનતા પાર્ટીએ એક પણ હરફ સુદ્ધા ઉચ્ચારવાનું ચૂકી ગયા. એ પણ ભારતીય જનતા પાર્ટી તક ચૂકી ગયા. જ્યારે પહેલવાન બહેનો ધરણા ઉપર બેઠી હતી, એમના જ બ્રિજભૂષણ MP એના ઉપર જે એલિગેશન થયું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ન બોલ્યા. એટલે હું કહેવા માંગુ છું કે ધર્મની ભાગલા પાડો અને રાજકારણની રાજનીતિમાં આ લોકોને બોલવાની એક ટેવ પડી ગઈ છે. આજે લાખો લોકોને પોતાના સપનાનું ઘર મળ્યું. PM મોદીએ ગુજરાતમાં આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. ગુજરાતના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર આજે મળ્યું છે. પ્રધાનમંત્રીએ 1,31,454 આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન PM મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડીસામાં યોજનારા કાર્યક્રમમાં હાજર રહ્યા. कार्यक्रम दरमियान PM मोदी आवास योजना लाभार्थियों साथ संवाद કર્યો. बहनों के साथ मुझे संवाद करने का अवसर मिला. उनका जो मैंने आत्मविश्वास देखा, घर मिलने के बाद उनके जीवन में जो एक विश्वास पैदा हुआ है, और घर भी मैं देख रहा था, ऐसे सुंदर घर दिखाई दे रहे थे, मन को लग रहा था कि वाह, वाकई मेरे गुजरात की तरह मेरे देश के लोग भी सुख संपन्न जीवन की ओर आगे बढ़ रहे. आवास योजनाના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તમામ 182 વિધાનસભા ક્ષેત્રોના લોકો સહભાગી થયા હતા. આપને જણાવી દઈએ કે છેલ્લા 9 વર્ષોમાં દેશમાં લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે. ગાંવ ચલો અભિયાન અંતર્ગત CM ઝાલોત્રા ગામ પહોંચ્યા, જ્યાં તેઓ આજે રાત્રિ રોકાણ કરશે. ગાંવ ચલો અભિયાન અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલ વડગામના ઝાલોત્રા ગામ ખાતે ખેડૂત પરિવારના ઘરે પહોંચ્યા, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.
સીએમ જ્યારે જાલોત્રા ગામ પહોંચ્યા ત્યાં ગામ લોકો સહિત કર્માવત આંદોલનના ખેડૂત આગેવાનોએ સીએમનું સ્વાગત કર્યું. 125 ગામના ખેડૂત આગેવાનોએ આવાસોના લોકાર્પણ સમયે કર્માવત આંદોલનની તસવીર આપીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. સરકારે હાલમાં જ કર્માવત તળાવને ભરવા સૈદ્ધાંતિક મંજૂરી આપતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. સીએમએ ગામના ચામુંડા માતાના મંદિરે દર્શન કરીને જાતે મંદિરની સફાઈ કરી હતી. સીએમના રાત્રિ રોકાણ દરમિયાન ખાટલા બેઠકનું પણ આયોજન જલોત્રા ગામે કરવામાં આવ્યું છે. જ્યારે સીએમના આગમનને લઈને સમગ્ર જાલોત્રા ગામ પોલીસની છાવણીમાં ફેરવાયું છે. ખૂબ ડબલ ખુશી છે એમની. અને મુખ્યમંત્રી સાહેબ આજે રાત્રે અમારા નિવાસસ્થાને રોકાણ કરવાના છે એની પણ અમને ખુશી છે. રાત્રે સાહેબ શ્રી અહીંયા ખાટલા બેઠક કરશે, ભોજન લેશે અને અમે બધા એમની સાથે રાત્રે ચર્ચા કરશું. અમારી ફેમિલી મેમ્બર બધા બસે. વલસાડ જિલ્લાના શિક્ષકો રમતે ચડ્યા અને શિક્ષણ કાર્ય ખોરંભે ચડ્યાનું સામે આવ્યું. વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત 6 તાલુકાઓની શિક્ષક શિક્ષિકાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 6 તાલુકાના શિક્ષકોએ ભાગ લીધો હતો. વિવાદ શિક્ષકોની ટુર્નામેન્ટના કારણે નહીં, પરંતુ જે શિક્ષકોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો તે તમામ શિક્ષકો ઓન ડ્યુટી હતા. તો બીજી તરફ શાળાના સમય દરમિયાન આ ક્રિકેટ ટુર્નામેન્ટ શિક્ષકો રમતા જોવા મળ્યા, જેના કારણે શાળામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ઠપ થઈ ગયું હતું અને બીજી બાજુ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં શિક્ષકોની રાહ જોઈને બેસી રહ્યા. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા શિક્ષકોને તાલીમ આપી શકે તે માટે માસ્ટર તાલીમ 2 સ્થળે રાખવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ શિક્ષકો હાજર રહ્યા ન હતા. એવું પણ જાણવા મળ્યું છે કે તાલીમમાં ઘણા શિક્ષકોએ પોતાના બદલે બીજાના શિક્ષકોને મોકલી પોતે ક્રિકેટ ટુર્નામેન્ટની મજા ઓન ડ્યુટી હાજરીમાં માણી હોવાનું પણ જાણવા મળ્યું છે. ચૂંટણી નજીક આવતા જ પાટનગરમાં આંદોલનના એંધાણ શરૂ થયા. રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને મહામંડળ ધરણા કરશે. જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે વિરોધના વંટોળ શરૂ થઈ જાય. પાટનગર ગાંધીનગરમાં આંદોલનના મંડાણ થવાની શરૂઆત થઈ ગઈ છે. સરકારી અને ગ્રાન્ટ ઇન શાળાના શિક્ષકો આ આંદોલનમાં જોડાશે. મહામંત્રી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘે આંદોલનને લઈ નિવેદન આપ્યું. કહ્યું રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને રાજ્ય કર્મચારી મહામંડળ ધરણા કરી વિરોધ નોંધાવશે. 13 ફેબ્રુઆરીએ ઓપીએસ, ફિક્સ પગાર યોજના દૂર કરવી, મોંઘવારી ભથ્થું જેવા અનેક મુદ્દાઓને લઈ આંદોલન કરાશે. 14 અને 15 ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાશે, જ્યારે 16 ફેબ્રુઆરીએ કાળા વસ્ત્રો પહેરી ફરજ બજાવાશે. 14 અને 15 તારીખે દરેક કર્મચારીઓ પોતાના જે તે સ્થળ ઉપર કાળી પટ્ટી ધારણ કરવાના છે. 14 અને 15 તારીખ, 16 તારીખે કાળા વસ્ત્રો ધારણ કરવાના છે અને 23મી ફેબ્રુઆરીએ સમગ્ર કર્મચારીગણ ગાંધીનગરની અંદર ધરણાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે. આંદોલનને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘોએ ટેકો જાહેર કર્યો છે, એટલે કે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થઈ સરકાર સમક્ષ પોતાની માંગ મૂકશે. એમસીએ બજેટ રજૂ કર્યું, પરંતુ તેમાં હવે વિપક્ષે સુધારા મૂક્યા છે. 506 કરોડના સુધારા સાથે સત્તા પક્ષને ટકોર કરવામાં આવી. એએમસીએ બજેટ જાહેર કર્યું ત્યારબાદ વિપક્ષે તેમાં કેટલાક સુધારા મૂક્યા છે. એએમસી બજેટમાં વિપક્ષ દ્વારા 506 કરોડના સુધારા મૂકવામાં આવ્યા, જેમાં લોગિંગ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખવા માટે 50 કરોડ, જર્જરિત આવાસોના રીડેવલપમેન્ટ બજેટમાં મૂકવાની માંગ કરાઈ છે. તો જંગલ સફારી પાર્ક વિકસાવવા માટે 25 કરોડ ફાળવવા માંગ કરી. ઝોન દીઠ 1 પ્લોટમાં બોક્સ ક્રિકેટ માટે 3 કરોડ, મોડેલ ગામ તરીકે વિકસાવવા માટે 20 કરોડ, ઈડબ્લ્યુએસ આવાસમાં ડ્રેનેજ લાઇન બદલાવવા માટે 2 કરોડની માંગ કરવામાં આવી છે. રિહેબ સેન્ટર બનાવવા માટે 2 કરોડ, સાબરમતી નદી શુદ્ધિકરણ કરવા 1 કરોડ, ફાયર કર્મીનો અકસ્માત વીમો લેવા 5 કરોડ, લાંબા વોર્ડમાં વિકાસ કામો માટે વધુ બજેટ ફાળવવા માંગ કરી છે. તળાવો ઇન્ટરલિંકિંગ કરી વિકાસ માટે 10 કરોડનો સુધારો અને દાણી લીમડાથી આંબેડકર બ્રિજ બનાવવા માટે 50 કરોડ ફાળવણીની માંગ કરી છે. સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ થતાં પ્રજાની સલામતી માટે વિવિધ સાધનો માટે 10 કરોડ ફાળવવાની માંગ કરવામાં આવી છે. ફાયર ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીનો અકસ્માત વીમો લેવા 5 કરોડ ફાળવવાની માંગ કરવામાં આવી છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ મેચની ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાનાર છે, જેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ આગામી તારીખ 15 ફેબ્રુઆરીથી રાજકોટ ખાતે રમાનાર છે. ત્યારે આવતીકાલે ટીમ ઇન્ડિયા રાજકોટ આવી પહોંચશે. ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સોમવારે રાજકોટ આવશે.
ઇંગ્લેન્ડની ટીમનું રોકાણ 150 ફૂટ રોડ ઉપરની ફોર્ચ્યુન હોટલ ખાતે રાખવામાં આવ્યું છે, તો ઇન્ડિયા ટીમનું સયાજી હોટલમાં રોકાણ રાખવામાં આવ્યું છે. આ બંને ટીમોને કાઠિયાવાડી અંદાજમાં વેલકમ કરવામાં આવશે. આ વખતે સયાજી હોટલ ખાતે ટીમ ઇન્ડિયાનું ગુજરાતી ગરબાથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે, તેમજ અલગ અલગ જાતના વેલકમ ડ્રિંક પણ સર્વ કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાને રાજકોટમાં કાઠિયાવાડી ભોજન પણ પીરસવામાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં બંને ટીમ એક ટેસ્ટ મેચ જીતી છે, ત્યારે આ મેચમાં ભારે રસાકસી જોવા મળશે. આ વખતે ટીમનો સ્ટાર પ્લેયર વિરાટ કોહલી ટીમમાં નથી, તેના સ્થાને KL રાહુલને ટીમમાં સ્થાન મળ્યું છે. રવિન્દ્ર જાડેજા પણ ટીમનો હિસ્સો છે. શ્રેયસ અય્યરને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ પણ ટીમમાં હશે. ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત જોવા મળી રહી છે. કડકડતી ઠંડી વચ્ચે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. ઉત્તર ભારત અને મધ્ય ભારતના રાજ્યોમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન ચોખ્ખું છે, પરંતુ ઠંડા પવનના લીધે લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. દિલ્હી, NCR અને UP સહિતના ભાગોમાં કડકડતી ઠંડી પડી રહી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. અવિરત બરફવર્ષા થતાં પહાડી વિસ્તારો પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. શિયાળાના 40 દિવસના કાતિલ ઠંડીનો સમય જિલ્લાએ કલાન આ સપ્તાહના પ્રારંભમાં પૂરો થઈ ગયો હોવા છતાં કાશ્મીરમાં હાડકાળથી ઠંડી ચાલુ છે. જમ્મુ કાશ્મીરના બાંદીપુરમાં સતત બરફવર્ષા થઈ રહી છે. બાંદીપુરથી ગુરેઝ વેલી માટે હેલિકોપ્ટરની સુવિધાથી સ્થાનિકોને રાહત મળી છે. હિમાચલ પ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ, તો સંવેદનશીલ પર્વતીય વિસ્તારમાં હિમપ્રપાતનો ખતરો સતત વધી રહ્યો છે. છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડ્યો છે. મધ્યપ્રદેશમાં દિવસ અને રાત્રિ દરમિયાન ઠંડી પડી છે. પંજાબ, હરિયાણામાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. તો 12 થી 14 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ હવામાન મિજાજ બદલશે. આ ત્રણેય રાજ્યોમાં હળવો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ઇમરાન સમર્થિત ઉમેદવારો પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 97 બેઠક સાથે આગળ છે. આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફે નિવેદન જાહેર કર્યું છે. હવે પાકિસ્તાન ચૂંટણી પરિણામો પર પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનું નિવેદન સામે આવ્યું છે. જનરલ મુનીરે કહ્યું કે પાકિસ્તાનના ચૂંટણી પરિણામ ત્રિશંકુ લાગે છે. આવી સ્થિતિમાં દેશમાં મજબૂત સરકારની જરૂર છે. લોકશાહીના તમામ દળોએ સાથે મળીને સરકાર રચવી જોઈએ અને પાકિસ્તાનના વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી જોઈએ. તેમણે કહ્યું કે